રાજ્યને હચમચાવી નાખનાર હરણી તળાવ દુર્ઘટનામાં વધુ 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે તેમજ તળાવમાં બોયનાન્સિસ કેપેસિટી ટેસ્ટ પણ કરવામાં આવ્યો। હરણી દુર્ઘટના મામલે બીજા 3 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે। આ મામલે વત્સલ શાહ, નૂતન શાહ અને વૈશાખી શાહની ધરપકડ કરી લેવાઈ છે। ઉલ્લેખનીય છે કે નૂતન શાહની તબિયત બગડતા મેડિકલ ટેસ્ટ માટે આરોપીઓ વડોદરા આવતા ઝડપી લેવામાં આવ્યા હતા। મળતી વિગત પ્રમાણે વત્સલ શાહ કોટિયા પ્રોજેક્ટમાં 10% ભાગીદાર હતો। 2018માં નૂતન અને વૈશાખી શાહની 5% ભાગીદારી નક્કી કરાઈ હતી। ઉલ્લેખનીય છે કે આજે હરણી તળાવમાં બોયનાન્સિસ કેપેસિટી ટેસ્ટ કરાયો હતો। બોટ તરવાની ક્ષમતા કેટલી ધરાવે છે તે માટે બોયનાન્સિસ ટેસ્ટ કરવામાં આવે છે। SITની ટીમ દ્વારા ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। તપાસમાં સામે આવ્યું હતું કે બોટમાં ક્ષમતા કરતાં વધુ લોકોને બેસાડતા પલટી હતી। પોલીસે 14નો ભોગ લેનાર બોટને ફરી પાણીમાં ઉતારી હતી। બોટમાં વજનનું સંતુલન ચકાસવા રેતી ભરેલી થેલીઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। મૃતકોના વજન જેટલી રેતીની થેલીઓ મૂકી બોટને ચક્કર મરાવ્યું અને રિકન્સ્ટ્રક્શન કરાયું હતું। પોલીસ અધિકારીઓની હાજરીમાં ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું અને સમગ્ર તપાસમાં FSLની ટીમને પણ સાથે રખાઈ હતી। વડોદરાની ગોજારી હરણી લેક ઝોન દુર્ઘટનામાં ન્યૂ સનરાઈઝ સ્કૂલના 12 માસૂમ વિદ્યાર્થી અને 2 શિક્ષકોના બોટ પલટી જતા પાણીમાં ડૂબવાથી મૃત્યુ થયા હતા। આ દુર્ઘટનાએ સમગ્ર રાજ્યને હચમચાવી દીધું હતું। આ કેસમાં હાલ પણ તપાસ ચાલી રહી છે। હરણી બોટ કાંડમાં 14 નિર્દોષ લોકોના ભોગ લેનાર આરોપીઓ પૈકી 4 આરોપી ફરાર હતા। તેમાંથી 3ની ધરપકડ કરી લેવામાં આવી છે।